અમરેલીમાં છેલ્લા 10 દિવસથી ચાલી રહેલ સફાઈ કામદારોના આંદોલનમાં પોલીસે મધ્યસ્થી થઈને સમાધાન કરવાનો પ્રયાસ કરેલ હતો, પરંતુ સફાઈ કામદારોના આંદોલન ચલાવતા સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના આગેવાનો દ્વારા કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવે તેવી માંગણી કરી હતી, જેથી નગરપાલિકા હોદ્દેદારોએ કોન્ટ્રાક્ટ બંધ નહીં થાય તેમ મિટિંગમાં નિર્ણય લેતા સફાઈ કામદાર આંદોલન કરતા સમસ્ત વાલ્મીકી સમાજે 2 દિવસમાં પોતાની માંગ નહીં સ્વીકારાય તો રોડ ઉપર આવી ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી અને રોડ ચક્કાજામ સહિતની ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. પોલીસ સ્ટેશને ડીવાયએસપી સાહેબના હસ્તક એક મધ્યસ્થી બનીને એક મિટિંગ રાખી હતી. એ મિટિંગમાં નગરપાલિકાના પ્રમુખ અને એક પ્રતિનિધિ આવ્યા હતા. તો ત્યારે આ પ્રશ્નમાં નગરપાલિકા આ બાબતે નમતું જોખવા માંગતી હતી કે અમે કોન્ટ્રાક્ટ બંધ નહીં કરવી 3 વર્ષ સુધી. પણ જે કોન્ટ્રાક્ટ બંધ કરવામાં મોટામાં મોટો જો નગરપાલિકાને નુકસાન થતું હોય એવું નથી, પણ પોતાના મરતિયાને સાચવવા માટે આ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા નથી માંગતા. જો કોન્ટ્રાક્ટ પ્રથા બંધ નહીં થાય ત્યાં સુધી આંદોલન કરીશું અને ઉગ્ર આંદોલન પણ કરવાની ફરજ પડશે 2 દિવસમાં જો નિર્ણય નહીં આવે તો. પોલીસની આમાં કોઈ સમાધાનની રોલ જ નથી હોતો, તો તમે કેમ પોલીસ સ્ટેશન દોડી આવ્યા? ડીવાયએસપી સાહેબ એક મધ્યસ્થી બન્યા હતા કે અમારા જે પોલીસ જવાનો છે એને બીજી કોઈ કામગીરી હોય તો અમે બીજી કામગીરીમાં પડી શકવી, પણ માત્ર ને માત્ર કે નગરપાલિકાની સંસ્થા સામે આંદોલન ચાલતું હોય તો અમારી જવાબદારી હોય જે સુરક્ષા આપવાની, તો તે માટે અમે હોઈએ છીએ. પણ છતાંય કે જો કોઈ રસ્તો નીકળતો હોય તો તેની માટે અમે તૈયાર છીએ. તો પ્રમુખની અને અમારી બેઠક કરાવી હતી, પણ બેઠકમાં કોઈ નિર્ણય થયો નથી અને અમે ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી છે. સરકારે મિલકતને કોઈ નુકસાન નહીં કરવી, પણ રોડ ઉપર તો આવીશું જ તમારા હક અધિકાર માટે. અહીંયા શું તમારે ચર્ચા થઈ? ચર્ચા તો સમાધાન મુદ્દાની વાતચીત ચાલુ હતી. હા, તો શું નિરાકરણ આવ્યું કંઈ? આવશે એ લોકો એની રીતે નિર્ણય લેશે, અમે અમારી રીતે બોડી લઈ જાય આવતો હશે. નહીં, અત્યારે અહીંયા ચર્ચા કરવામાં આવી બંધ બારને, તો શું ચર્ચામાં? તો સફાઈનો મુદ્દો હતો, કામ ચાલુ કરવું એ લોકોના પ્રશ્નની માગણી હતી, એની ઉપર છે. એટલે નિર્ણય શું આવ્યો? પોલીસ સ્ટેશન નગરપાલિકાની સફાઈ કામદારોની ભૂમિકા છે. તો અત્યારે જે આ ગામમાં સફાઈ અટકેલી છે એના બાબતે રજૂઆત કરવાની. એટલે પોલીસે આવવાનું શું થયું? પોલીસ સ્ટેશને આવવાનું શું થયું હતું? પોલીસ સ્ટેશને તો એના માટે જ, બીજું કોઈ પ્રશ્ન નથી. શેના માટે? સમાધાન થઈ જાય એમ. અચ્છા, લોકોને પડતી મુશ્કેલી દૂર થાય. તો નગરપાલિકા ચીફ ઓફિસરે કરાવે કે પોલીસને આમાં કઈ રોલ જ નથી સમાધાન કરાવવાનો. જે આ તો શહેરમાં એવી પરિસ્થિતિ છે અત્યારે સફાઈની, જવાનું અટકતા હતા, એવું કે અમારે ધ્યાનમાં આવ્યું તેના માટે. પણ સાહેબ ગામમાં અધિકારી તમારા સાથે હોવા જોઈએ, અને બધા તમે બધા પદાધિકારી છો. અધિકારી તો ચીફ સાહેબ તો કંઈક તારીખ પાસે 12 એટલે હાજર નથી થઈ. ટૂંકમાં અત્યારે નિર્ણય શું આવ્યું? નિર્ણય તો હવે લેવાય એકબીજા, પછી એ નક્કી કરશે. અમે અમારી રીતે બોર્ડ નક્કી કરીને કરશું.